ગરમીથી બચવાના 5 ઉપાય, માનસિક સ્ટ્રેસથી બચવાના 10 ઉપાય, શરદીથી બચવાની 7 ટિપ્સ, છેતરપિંડીથી બચવાના 3 રસ્તા, કુદરતી આફત, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉપાય. છાપામાં આવા બધા આર્ટિકલ્સ આપણે વારે તહેવારે વાંચતા હોઈએ છીએ. લોકોને છે ને આવા ઉપાયો વાંચવા બહુ ગમતા હોય, પછી ફોલો કોઈ ના કરે. મોટા ભાગના લોકોને આવી ટિપ્સની જાણકારી લેવી ગમતી હોય છે, પછી અનુસરણ કરવાનું આવે ત્યારે ટાઈમ ફિશ. And this is precisely the reason for all the rule breaking. નિયમ પાલન ન થવા પાછળનું આ કારણ છે, આ વૃત્તિ કે જાણકારી હોય, અવેરનેસ હોય, ખબર બધી હોય, પણ પાલન નહીં કરવાનું. ખબર જ છે કે ખોટું પાર્કિંગ કરવાથી રોડ પર બીજાને તકલીફ પડે, ખબર જ છે કે પાણી વેસ્ટ કરીશું તો એક દિવસ આપણી આવનારી પેઢીને તકલીફ પડશે, ખબર જ છે કે દુર્ઘટના થઈ હોય તો ફોટો પાડવાની જગ્યાએ પહેલા મદદ કરવી જોઈએ, ખબર જ છે કે જુઠ્ઠું બોલવાથી એક દિવસ ભરાઈ જઈશું, ખબર જ છે કે આપણે જેવું કરીએ એવું બાળક જોઈને શીખે. પણ ના, જાણકારી બધી જ હોવા છતાં પાલન કરવું આપણને ગમતું નથી, ફાવતું નથી, ઈચ્છા નથી, અને આ જ આપણી વૃત્તિ છે. અને જ્યાં સુધી આ નહીં સુધરે ને ત્યાં સુધી કોઈ છાપામાં લખેલા ઉપાયો, રેડિયો પર બોલાયેલા ઉપાયો કામમાં નથી આવવાના. એ જ આજનો મોર્નિંગ મંત્ર, રેડિયો મિર્ચી.